તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. ઘરે દર્શન કરીને બાજુમાં મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા ઘરે. તો ઘરે આવીને આપણે આ સ્પીકર લઈ લીધું. એમાં ચાર્જિંગ નહોતું થતું, એ પ્રોબ્લેમ છે. આજના વ્લોગમાં આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરશું. ચાલો આ સ્પીકરને ખોલવાનું ચાલુ કરી. આની અંદર હતું એક બેટરી અને એક બ્લૂટૂથ મોડ્યુલ અને એક સ્પીકર. તો મેઇન પ્રોબ્લેમ તો આપણે આમાં ચાર્જિંગ નથી થતું. તો આમાં શું વાંધો છે એ આપણે મળી ગયો છે, તો હું તમને દેખાડું. ચાર્જિંગ સોકેટમાં સાવ ઝીણું શોલ્ડર નીકળી ગયું છે, એમને આપણે દેખાય પણ નહીં. આ માર્ક થાય છે ને તે જગ્યાએ છે, ધ્યાનથી જોશો ને તો ખબર પડશે. સીધો શું હોય, સોલ્ડરિંગ આયન ચાલુ કરીને આપણે સોલ્ડર કરી નાખ્યું. તો ફાઇનલી થોડી જ હજી મશક્કત કરીને આપણે સોલ્ડર કરી નાખ્યું છે. ધ્યાનથી જોશો તો તમને દેખાશે. તો હવે આપણે આનું કરવાનું છે ટેસ્ટિંગ. ચાલો શું થાય એ જોઈ. તો ફાઇનલી આપણી મહેનત સફળ ગઈ અને ચાર્જિંગ થવાનું થઈ ગયું ચાલુ. હરવેકથી આપણે બધું પેક કરી નાખી. આ છે એની જારી, પણ આ કેવા શું માગે છે, MZ કે ZW? જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તો ફાઇનલી બધું ફિટ થઈને થઈ ગયું છે આ રેડી. આવી જ રીતે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુના રિપેરિંગના વિડીયો હું બનાવું કે નહીં એ તમે કમેન્ટમાં કહેજો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. તો બસ આજનો વ્લોગ આવ્યા સુધી. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ બાય.